કાશ્મીર હું કામ સ્વર્ગ તો આપણે જન્મમાં હોય ઈ ધરતી સ્વર્ગ હોય. કાશ્મીરમાં જન્મમાં હોય એને કાશ્મીર સ્વર્ગ હોય. બીજું નોખી નથી પાડતો, હું ભારતની જ ધરતી છે અને ભારતની જ રહેવાની છે. મારો કહેવાનો સૂર તમે સમજજો. પણ એને જ તમે સ્વર્ગ માનો છો એ હું કામે? આપણું આ હું કામ સ્વર્ગ નહીં? અહીંયા બાપુ ધૂપેલી ફેરવે એને દુનિયાના પડમાં લઈ જાઓ, એને સ્વર્ગ તો અહીંયા આવીને આ બાપાની હમાથી સામે બેહે તઈ જ લાગે અને આ સ્વર્ગ છે મારું. એમ જે એમાં જાવે ને વાંધો નહીં, મને દુખે છે ને થોડુંક એટલું કહીશ. હું આમ ન્યાના વિડીયો આવ્યા હતા, ઓલા જે ફાયરિંગ ને બધું થયું ને આતંકવાદીઓ નરાધમોએ કર્યું ને એની પહેલાના વિડીયો અમુક આપણા બતાવ્યા. તો અમુક હોટલમાં બેઠા બેઠા જુગાર રમતા હતા. એ કે બિચારાનો એ કે એક અમુક કલાકો પહેલાનો હોટલનો વિડીયો મેં કીધું જોવો તો ખરા, ગંજી પતે જ રમું છો, વાડીએ જઈને છાનુમુના રમો ને ત્યાં હું કામ મરવા જાઓ છો? તમે કોઈ ધરતીમાં જાઓ તો એનો એન્જોય કરો. હારા બાવળના જંગલમાં જાઓ તો જુઓ એક બાવળમાં કેટલા પરડાય છે ને આમાં રોજડા ખાશે, બકરા ખાશે, કેવું ભગવાનની રચ, એવું કરો. એના હવે વાતું કરો. આ તો ત્યાં જઈને માથે ઓલા ઓઢીને ગાયલા દુગાર રમો છો. ખમા તમને, બીજું તો અમારે કઈ કહેવાય નહીં. આઝાદ દેશમાં હવે કાંઈ કોઈને કહેવાય એવું છે નહીં. પેલા હતું તમે આને પાસે કહેતા હા તો કે તમે આમ, અને હાસુ અમે તો કહી છીએ હાસુ જે છે હાસુ કે ને કહેવાય એ તમને પાછું કહી. હાસુ એટલે હાસા બે પ્રકારના હોય. એક હાસુ હાસીને હાસુ હોય, એક કોકને હાસુ લાગે હોય નહીં. હા એવું હોય આમાં. સત્યમાં સત્ય તો સત્ય છે ને. આપણે નથી કહેતા ઘણી વાર સત્ય કડવું હોય, એ વાત ખોટી. બહુ ઊંડા જાઓ, કડવું છે નહીં. તમને નથી કરવું એટલે કડવું લાગે. સત્ય ક્યાંથી કડવું હોય? સત્ય કડવું હોય તો મહાન માણસો સત્ય કેમ પકડે છે? અને એને ક્યાં, એ તો બીમાર છે નહીં. જે બીમાર છે ને એને દૂધ કડવું લાગે. મુદ્દો એ છે જેને સત્ય કડવું લાગે ને માનવું કે બીમ બસેરા તાવ છે. તમે ખીચડી આપજો, દૂધ આપજો, દૂધ ખીચડી, બીમાર તરત કે કડવું લાગે છે, બીમાર છે ડોહો. સત્ય કોઈથી કડવું હોય જ નહીં બાપુ. સત્ય તો બહુ મીઠું છે, પણ બીમાર છે એટલે કડવું લાગે છે. આ હકીકત છે. પણ માવડીઓ થોડા ઘણા અહીંયા છે. આપણા માવડીઓ તો ખૂબ હાચવી છે આપણી પરંપરાને, પણ મોટી જવાબદારી જનેતાઓની છે. એટલે છેલ્લે મેઘાણીના શબ્દોમાં કેવું હોય તો શિવાજીને હાલડામાં જીજાબાઈ એમ કહે છે, તો ભમાવું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યો બા. આ બધા યુવાનોને હું અભિનંદન આપું છું. સાંજ પડે ક્યાંય ઓટલા નથી દોસ્તા, બાપાની હમાદી સામે બેસે છે અને નિર્ણયો લે છે કે આપણે શું આગળ વધવું, શું કરવું. એટલે આવી રીતે યુવાધન કરતું રહેશે મિતભાઈ તો આપણા સનાતનના માટે કંઈક કરશે. બાકી વાતું આપણે કેટલીક હવે કરશું, ખાલી વાતું, પરિણામ નહીં આવે એનો કોઈ અર્થ નથી. એટલા માટે આવ્યો બાદ રે જીજાબાઈ ને આવ્યો બા. બાલુડા ને માતહી સોલે ધણણ ડુંગરા ડોલે. શિવાજી ને નીંદ નું ના માતા જીજાબાઈ નું ભાઈ. પછી ભાઈ કાશ્મીર ને હું ત્યારે સ્વર્ગ કહીશ. અત્યારે જેટલા આપણા દેશના નિર્દોષ લોકોએ જીવ ખોયો ને એટલે હું અહીંથી જાહેરમાં એને નરક શબ્દ બોલું છું. છે આપણા દેશનો હિસ્સો પાછો, પણ અત્યારે મારા માટે એ નરક છે. હું કાશ્મીરને ત્યારે જમ્મુ કાશ્મીરને સ્વર્ગ માનીશ જ્યારે મારા ત્યાંથી કાઢી મૂકેલા પંડિતો છે ને એને પાછા એના ઘર ત્યાં મળી જાય ને તેથી હું એને સ્વર્ગ માનીશ ભલા માણસ. બાકી ધરતી કોઈ પણ હોય, ધરતી શમશાન પણ પવિત્ર હોઈ શકે અને કદાચ અમુક એવી જગ્યા હોય હારી પવિત્ર માનતા હોય તો એ પણ પવિત્ર ન હોઈ શકે. એવી ઘટના બને એટલે સત્યને આપણે સ્વીકારવું પડશે. એટલા માટે પેટમાં પોઢીને હવે પેટમાં પોઢીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત શિવા જીએ રામ લક્ષ્મણની વા. માતાજીના મુખ જય દીદી ઉડી એની મુખ જય દીદી. શિવાજીને નીંદ નું નામે માતાજી જા ભાઈ
મહારાજ વાત નીકળી છે એટલે એક નાનકડો પ્રસંગ કહું તમને. ઔરંગઝેબની જેલ તોડીને જ્યારે શિવાજી ભાગ્યા, આખી જબરી વાત છે, પણ જ્યારે ભાગતા ભૂખ બહુ લાગેલી, ઝીણો ઝીણો વરસાદ વરહે, આવું નાનકડું ગામ આવ્યું. ગામના પાદરમાંથી નીકળ્યા, એક ઝૂંપડું જોયું, ફળિયું જોયું. એમાં ફળિયામાં જઈને ઉભા રહ્યા. એક વૃદ્ધ ડોસી ખીચડી બનાવતા હતા. હાંડલું મૂકેલું, ખીચડી ચડે, પાકી રહેવા આવેલી. ગયા એટલે ગામડાનો તો સ્વભાવ છે, આવો આવો કીધું. શિવાજી ગયા, ખાવું છે કે હા? એટલે બાળકોને બધાને ખીચડી દેવા બેહાર્યા. હાંડલું ઉતારીને ભેગા શિવાજી મહારાજને બેહાર્યા ખીચડી ખાવા માટે. પતરાવાળામાં ખીચડી નાખી, બધાને આપી. એટલે શિવાજી મહારાજ આમ હજી કોળીઓ હાથમાં લેવા જાય, લે ત્યાં તો એક ઉતાવળું બાળક ભૂખ્યું બહુ છે એનું નામ કરીને આમ હાથ ખીચડી નાખી દીધો. અહીંયા ખીચડી છોટી ગઈ ને એવી ગરમ ઉતર્યા ભેળી ખીચડી, એને હાથ દાજી ગયો, રાડ ફાટી ગયું. રાડું નાખવાનું, અરે મારો હાથ બળ્યો. એટલે ડોહીમાં આમ થોડીક આંખ કાઢી અને ખીજમાં થોડાક બોલ્યા, એ બુદ્ધિ વગરનો છો તું, ખબર વગરનો છો શિવાજીની જેમ, થોડુંક ધ્યાન રાખ. શિવાજીની જેમ ખબર વગરનો છો, થોડુંક ધ્યાન રાખ. ઉતાવળો બહુ શિવાજીની જેમ ખબર વગરનો. શિવાજી મહારાજના કાન છે એમ કે આ માને તું ઓળખે તો છે નામથી, એ તો પાકું છે, પણ આમ નહીં ઓળખી ગયા ભાઈ. એટલે જોયું, મારી શિવાજી કોણ? તને ખબર નથી? તો ના, તો હિન્દુના પેટનો ન કહેવાય. ડોહીમાં આવું કીધું. શિવાજી મહારાજ ફરેશ થઈ ગયા કે ડોહીમાં ના ના, મેં જે કાંઈ હું કરું છું એ છે તો ઠેકાણ એમ. એટલે કીધું કાંઈ નહીં, જવા દે, ખાવામાં ખીચડી. એ કે માડી એમ નહીં, હાથ તમારા બાળકનો બળ્યો, બરોબર, ખીચડીને બોળ દીધો કે હા, એમાં શિવાજીનો શું વાંક? હે કે એમાં શિવાજીનો શું વાંક? શિવાજી મહારાજ તો ક્યાંય હશે, હવે તમારા બાળકનો અહીં ખીચડીમાં હાથ બોળીને બળી જાય, એમાં શિવાજીનો શું વાંક? તો કે એમ નથી, શિવાજીને ખબર નથી પડતી, ખબર વગરનો છે, ઉતાવળો. ગરમા ગરમ નો ખાવાનું હોય, ગરમમાં હાથ નો નાખવાનો હોય. ઔરંગઝેબની સેનામાં આડે ધડે જેમ આવે એમ ખાબકે છે, ઠરતું ખાવાનું હોય. બેટા હું એમ કહેવા માંગુ છું. અને આ બાળકે એવો સીધો વચ્ચે હાથ નાખ્યો. શિવાજી મહારાજ ઊભા થઈને પગે લાગીને કે માં, હું જ શિવાજી છું, મને સમજણ પડી ગઈ. હવે ગોરીલા યુદ્ધ કરી અને ઔરંગઝેબની ઊંઘ હરામ ન કરું તો જીજીબાઈ નો જાયો નહીં. આ મારી પ્રતિજ્ઞા છે. હા શબ્દ